જય હો રાધા દાદન, જય હો મારી મા લખીમાની, જય હો જય હો જય હો. સોએ ભાઈઓની જગતના વડવાની ગરીબની દેની મારી મા દગાવડી મારી મા બેસી લે જય હો. ભાઈ એક ધર્મના ખાનાની, સંસારના ખાનાની કે એક વાત કહું, વાત એટલે એક વાર્તા કરું લ્યો ને ભાઈ. જો વાતનો ગણવટ કોઈ ધર્મના ખાનાથી સમજે તોય સારું, જે રીતે સમજે આખી એક વાતની મારી પાસે આખી બધી વાતોનો સમાવેશ થઈ જાય જો સમજાય તો. કે ભાઈ વાર્તા એવી છે ને ભાઈ કે ભવસાગર, ભવસાગરની વાર્તા છે. ભવસાગર પાર થવાની વાત. ભવે ભવના સાગર પાર કરાવે ને એ વાર્તા ભાઈ. અને ધ્યાનથી સાંભળજો, વાર્તા બહુ ન્યારી છે અને બહુ સમજાય એવી છે, પણ સમજાય ન હો. કે ગાડું એ ગાડું, બળદ ગાડું આવે એમાં એક ચાલક બેઠો હોય, બળદગાડાને હકાવનારો બળદ હોય. એ બળદગાડાની અંદર એક કૂતરું હોય અને એ બળદગાડાની મેલ પર એક વ્યક્તિ બેઠો હોય. બળદગાડું હાલ્યું જતું હોય, હાલ્યું જતું હોય, હાલ્યું જતું હોય એટલે બળદગાડા હેઠે હાલનાર કૂતરાને એમ લાગે કે આ બળદગાડું હું હાંકું છું. પછી થોડીક વાર પછી બળદિયાને એમ થાય કે હું આ પગથિયાં ન માંડું તો આ બળદગાડું આગળ ન વધે, એટલે આ બળદગાડું હું હાંકું છું. પછી એટલે બળદગાડાના ચાલકને એમ થાય કે મારા હાથમાં લગામ છે, એટલે બળદગાડું તો મારી લગામથી જ હાલે. તો ઓલા પૈડાને થાય બળદગાડાને, બળદગાડું હોય ને એના પૈડાને એમ થાય કે આ તો પૈડા અમે ન હોત, બે પૈડા તો આ બળદગાડું આગળ ચીમ વધત. અંદર બેઠેલા વ્યક્તિને કાંઈ મનમાં થાય નહીં, એ તો વિશ્વાસ હાલ્યો જતો હોય ભાઈ. તો થોડીક વાર થઈ ભાઈ, એટલે બળદગાડાના આંખની આમ અંધાપો આવી જાય ને એ ઊભો રહી જાય, એક પગલું આગળ માંડે નહીં. એટલે બળદગાડું હકાવનારો ચાબુક લઈને એને મારે હેઠો ઉતરીને કે લ્યા હાલતો શું કામ નથી. એટલે કૂતરો સમજે કે કાંઈક થયું હશે, એટલે એ બેસી જાય બળદગાડાને હેઠે. પૈડા સમજે કે લ્યા આ હાલતો શું કામ નથી. તો એટલામાં અંદર બેઠેલા વ્યક્તિને દેવી હામી દેખાય બળદગાડા પડખે. એટલે એ પગે લાગે. પેલા એને દેખાય, દેવીને આશીર્વાદ આપે કે બેટા તું તારા વિશ્વાસે આ ભવસાગરના રસ્તા પર નીકળ્યો અને હું આપે તારી હારે નિસ્વાર્થ રૂપી નીકળ્યો છું. એટલામાં બધાને દેખાય દેવી, બળદને દેખાય, કૂતરાને દેખાય, બળદ ચાલકને દેખાય, બધા પગે લાગે. પછી દેવી આ એમ કે બધા ખમા હે, પણ તમે બધા મગજથી વિચારતા હતા કે આ બળદગાડું આ હાકે છે, આ હાકે છે, આ હાકે. પણ હગાવનાર તો એ જે અંદર બેઠેલો જે વિશ્વાસ, એ વિશ્વાસી બેઠેલો છે. તો આ બળદનું ગાડું, આ જે બળદગાડું છે ને એ વિશ્વાસી હાલી જાય છે બધા. એટલે ભવસાગર પાર તો આ મને ભાળીને
આ હાલ્યું જતું હતું. પણ બધાને આવું મગજમાં થયું ને એટલે મારે ઊભું રાખવું પડ્યું. પછી અહીંયા દેવી ખમાયું ગયા ને પછી ગાડું હાલવા માંડે. એટલે ભાઈઓ મારે એ કહેવું છે કે ભાઈ જો સમજો કે આપણે આ જગતની મહેલ પર મારા બાપ રાધલાઈને દેવી મારી માં લખીની દેવી એની પાસે જવું હોય એટલે વિશ્વાસે જવું પડે ભાઈ, બરાબર. અને વિશ્વાસે આપણને લઈ જાય કોણ? તો એ આપણા ચારેય ભાઈઓની જગતના વડવા, બરાબર. એ વિશ્વાસ્યા એ આપણે તો શું છે, આપણે કાંઈ ન કહેવાય. એમની ગરીબી આ નવખંડ ધરતીની માલપા મારા બાપ રાધો લઈને દેવીને અનમરીમાં લખડીને વાલી છે. એટલે હરેક ગામના વડવા તો મારા ભાઈ આ તો ધર્મના રસ્તા છે ભાઈઓ. જો સમજાય તો મગજથી આમાં ન હલાય. ધર્મના રસ્તા પર મગજથી તમે 50 કિલો બદામ ખાધી હોય, કાજુ કતરી કે પિસ્તા ખાધી હોય ને તો એ મગજવાળાના ધર્મના રસ્તા પર કાંઈ હાલે ન. પર વિશ્વાસિયા બેની નિસ્વાર્થ રૂપી બેનીને જ્યારે એ વડવાની ગરીબીને ઓળખીને જ્યારે એ જગતને ઓળખો ને ભાઈ, તો કંઈક પગથિયા ધર્મ આપણને આંગળી પકડીને દેખાડે. એટલે આમાં કેવું છે કે ભવસાગર પાર, એટલે એ તો ભવની ભવસાગર જ્યારે એ દેખાડી દે ને એટલે આ તો આપણા બધાની જગતના વડવાનું ભવસાગર પારની આ કે વડીવાડીની જગતની માલપા આપણે બધા ભાઈઓ વિશ્વાસ્યા બની આપણા વડવામને આગળ રાખીને આપણે આપણી દેવી મારા બાપ રાધડો મારી માં લખડી એ કરે થાય, પણ નિસ્વાર્થ રૂપી વિશ્વાસ્યા બની. બાકી મને તો એટલું ખબર છે ભાઈ કે દેવીને બધાની જાણ છે. જેમ દેવીને એ બળદિયાની, પૈડાની, કૂતરાની, એ બળદ હાંકનારાની બધાની જાણ દેવીની હતી જ તે તારે એને ઊભું રાખી દીધું. એટલે દેવી કોની છે? તો એ વિશ્વાસ્યાની છે ને. વિશ્વાસ્યા એ આપણા બધા વડવા છે અને એની ગરીબીથી આપણે બધા વડીવાડીની જગતની માલપા એક માળાના મોતી બનીને અત્યારે હજારો વર્ષો પછી આપણે બધા ભેગા થયા હોય તો એક વિશ્વાસ છે અને આપણા બધા વડવાને આગળ રાખીને કંઈક ભવસાગર પાર મારા બાપ રાજા લઈને દી ઉતારશે, મને એવો વિશ્વાસ. એટલે આ તો વાર્તા છે મારા ભાઈ, સમજાય તો. બાકી મારી વાત મારા ખિસ્સામાં નાનો ભાઈ શું ભાઈ, બરાબર. આ તો ભવસાગરની વાતો સમજવી ધર્મના ખાનામાં અને સંસારિયા કુળ કશ્યપ અને કપટ દેવીને બધું ખબર છે. ઈર્ખાયું દેવીને બધી ખબર છે, પણ આપણા વડવાની ગરીબી છે ને એ આપણા કરતાં વધુ દેવીને એ વાલી છે મારા રાધલાને મારી માં લખડી. એટલે આ તો બહુ ન્યારી વાર્તા છે ભાઈ. જો આમાં બધાને સમજાય તો કંઈક બોલજો, ન સમજાય તો કાંઈ ન બોલતા ભાઈ. કારણ કે આમાં કેવું છે કે એક ભાઈ મને એમ કીધું હતું કે લે વિનોદભાઈ તમને તો કોઈ ઓળખતું જ નથી ભાઈ. તારે એ ભાઈને મેં એક વસ્તુ કીધી હતી કે મને આ જગતમાં મને કોઈ ન ઓળખે ને તો એનાથી મારે કાંઈ લેવા દેવા નથી. પણ જો મને મારા બાપ અને એ મારી પેઢીના વડવા મને આ ભવસાગર પારના આટલા બધા ગણવટને જોઈને એને ઓળખાણ કરાવ્યું છે ને, તો મારી હાટું તો મારી ઓળખાણ બનાવનાર મારો બાપ રાદડો મારી માં લખડી જ છે. અને આ સોએ ભાઈની જગતના વડવાની મને ઓળખાણ કરાવી. તો ભાઈ તમારા મગજથી તમને એવું લાગતું હોય કે મને આ કોઈ ઓળખતું નથી, પણ મને ઓળખે કોણ છે એ તો મારી દેવીને ખબર છે ભાઈ. એટલે પોતાની ઓળખાણ બનાવવાનો કાંઈ આમાં ઉલ્લેખ છે નહીં. ઓળખાણ મારા વડવાની, બરાબર. આપણે હરેક વડવાની
સોએ ભાઈઓની જગતના વડવાની, મારી 99 નાયતના વડવાની. તારા આ એક જુગની માલપા મારા એકલ રાજાલાના મુખે મારી માં લખડીના ઉશેડા ટબોરાવ ભાઈ. એક જુગની માલપા 52 હાથનો નેજો વડી વાડીની જગતની માલપા, પાવન ભૂમિની માલપા એ ભરવાડભાઈના હાથે નિખાડું ખાઈને અત્યારે હજારો આટલા બધા ગામડા કર્યા અને આટલી બધી વસ્તી કરી. આખી હિન્દુસ્તાનમાં 99 નાયતમાં અંદેથી વધુ વસ્તી તો આપણા રાજાડાની છે, અંદેથી વધુ દેવીઓ આપણા રાજાડાની છે. તો આપણે એક વિશ્વાસ રાખીને ધર્મના સુનેરા કામ કરો, પલમાં પીર બનો. બાકી પલમાં પીર બનવું કડવા ઝેરના પ્યાલા જેવું છે ભાઈ. અને જય હો રાજા દાદા, જય હો લખીમાની બહુ મોટો ઓડિયો થઈ ગયો, પણ માફી ચાહું છું નાનો ભાઈ શું. એટલે આ તો મારી એક મનની વાત હતી કે લાય હું ભાઈ આટલું મૂકું તો હરેક ભાઈઓ આ એક વાર્તા સમજો તોય ભલે, જે સમજો એ તોય ભલે. આ વસ્તુ અને આ વાર્તા ઉપર કંઈક બે શબ્દ બોલજો. ભલે કાંઈ ન આવડે તો મારા બાપ રાધાનાની જય બોલજો, મારી માં લખડીની જય બોલજો, અને સોએ ભાઈઓની જગતના વડવાની જય બોલશો ને તો એ ખમાયું મારા બાપ રાધાની દેવી આપશે બસ. અને એ આગળ બાકી કોઈ આગળ નહીં. મારો બાપ રાધા અને એ 14 દેવીના ખોળે મારી માં લખડી અને એ લખીમાના ખોળે મારો બાપ રાધરો બહુ ન્યારું છે. ને રાધા દાદાના ખોળે આપણા બધા ભાઈઓના વડવા. એટલે થોડુંક આમ ગોર કરો પાતાળમાં ઉતરીને તો બહુ ન્યારું લાગશે. બાકી માફી ચાહું છું બધા ભાઈઓને કે મીઠાભરા કુલ ગોપાલ દાદાની વસ્તી બરાબર, કે નાની વાવડીની જગતના મારા દાદા કરશન દાદા, જુનાગઢની જગતના મારા દાદા વેલા દાદા બરાબર, મારા દાદા કાનજી દાદા ખાખરોડિયા પરિવાર, મારા દાદા વેલા દાદા, ભગવાન દાદા, પરાગ દાદા બરાબર, મારા દાદા રોડા દાદા, રાઘવ દાદા, મારા દાદા કાના ખોડા દાદા, અને હરેક પેઢીઓ જેટલા બનાવી છે ને દેવીએ, એ કોઈ નાની હુણી વાત નથી મારા ભાઈ. એની રચના એવું છે. બસ પલમાં પીર બનીને એક વિશ્વાસે ગામમાં મેકીને બાપના દીકરા એક હપને એક જીવ કરીને બાપ રાધાળીને દીવને નમન કરવા પણ આવો ને તોય બસ છે ભાઈ. બાકી તો આ બધું નિર્માણ, ભવસાગર પારનું નિર્માણ ક્યાંથી શું એ મારી દેવીને, મારા બાપ રાધાને, મારી માં લખડીને જે કરાવવું છે કરાવશે જ તે. એમાં કાંઈ બાકી નથી મેકવાનું. કારણ કે આટલા વર્ષો પછી જો આ થયું હોય તો કંઈક હોય તાર જ થયું હોય ભાઈ. આમાં આપણા બધા વડવાની ગરીબી અને આપણા બધા વડવાની વિશ્વભક્તિ, એમની નિર્જન્યની વાતો હરેકનો આમાં બહુ મોટો કહેવાય ને કે આશીર્વાદ છે. એટલે બહુ મોટી ઓડિયો બની. આ તો ઓલી કહેવાયું નથી કે ભાઈ શું ખબર. અને ભાઈ મારું નામ વિનોદભાઈ કુમરખાણીયા, ગામ તગડી, મારા દાદા કાના ખોડાના સાંદા સુમના રાજની દેવી. અને મારા બધા ભાઈઓ કુમરખાણીયાના જેટલા વડવા છે ને એ બધાને મારા કોટી નમન. મારા મીઠા ભરાવડના બધા વડવાના કોટી નમન. જય હો રાજા દાદાની, મારી માં લખડીની.